આગામી લોકસભા ચૂંટણીની તારીખ મુખ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી હતી, જે સંદર્ભે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ચૂંટણી સંદર્ભે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। 21 લોકસભા સંસદીય મત વિસ્તારમાં ચૂંટણી અધિકારી તેમજ 7 મદદનીશ ચૂંટણી અધિકારી સહિત 19 જેટલા નોડલ અધિકારીઓ નિમણૂક કરી દેવામાં આવી છે। આ લોકસભા મત વિસ્તારમાં 7 વિધાનસભાના કુલ 2205 મતદાન મથકો તેમજ 1822 મતદાન સ્થળ નિયત કરવામાં આવ્યા છે। લક્ષી પ્રક્રિયાઓમાં આપણે સૌથી પહેલા ઇલેક્ટોરલ રોલને લગતી પ્રક્રિયામાં તમામ લાયક મતદારોની નોંધણી કરવામાં આવી છે। સાથોસાથ આપણે ચૂંટણીલક્ષી તમામ ટીમોની રચના કરવામાં આવી છે, એમના સ્ટાફની તાલીમ પણ કરવામાં આવી છે। આપણે ચૂંટણીલક્ષી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે અને આપણે ચૂંટણી યોજવા માટે સજ્જ છીએ। આપણી સમગ્ર ટીમ, જિલ્લાની સમગ્ર ટીમ આ ચૂંટણી પ્રક્રિયા સાથે ભાગીદાર થવાની છે।